હા હવે મોમાય માને યાદ કરવા છે જેના જેના કુળની માલિકો મારી મોમાય પૂજાય ને ભલા માણા ઈ કુળની માલિકો મારી મોમાય ને હાયલું ન કહેવાય જે દી જૂનાગઢની ધરતી માથે રાકવાટની એક ને એક બેનો જેનું નામ હુરજા હુરજા બેન જે દી સમજવા શીખીને ત્યારથી મારી મોમાઈ નું નામ તું હી મોમાય તું હી મોમાય તું હી મોમાય બાપ હુરજા બેન ની એવી ભક્તિ હાથની માલિકો તાહરી લાગે દૂધની તાહરી હાથમાં રાખીને એટલે હુરજા બાના દૂધ પીવા માવતરની મોમાય આવે હો હુરજા જેવી કોઈની ભક્તિ ન થાય એક દી દ્વારકાના ગુગરી ભામણ આવ્યા દેશાજન કરવા આવ્યા જૂનાગઢના મહેમાન બન્યા ગઢ જૂનો ને ગિનાર નવનાથ ને 84 સીધીનું જેની માથે બેહું હતું એવો નાકવાડ ગુગરી ભામણ ફરતા ફરતા ગઢ જૂનાની માલિકો આવ્યા રાકવટના મહેમાન બન્યા બાપુ ગઢ જૂનો ને ગિનાર નવનાથ ને 84 સીધીનું જેની માથે બેહું બાપુ ક્યાં દેસાદન કર્યું બાપુ મારવાર સોરઠ બરોડો બાપુ છેલ્લે જૂનાગઢ બાકી હતું આજે તમારા જૂનાગઢના મહેમાન બન્યા છે બાપુ થોડીક વાર રોકાઈ ગયા ઈ ગુગરી ભામણ તેની રાકવટે કીધું ભૂદેવ જમવા બેહી જાવ ઈ થારી પીરસાણી ને એ બાપુ હુરજા બા ઈ પીરસવા આવી હુરજા બેન કેવાઈ થાની પીરસવા આવ્યા ગુગરી બ્રાહ્મણ જમવા બેઠા અને ગુગરી બ્રાહ્મણ ને એમ થયો ઓહો જેદી મારો દીનો નાથ નવરો હશે તેથી હુરજાને ઘડી હશો મારા સાલાની હુરજા બેન નું એવું રૂપ હતું ને ગુગરી બ્રાહ્મણ કેવા માંડ્યા જો આવું રૂપ મારા દ્વારકાની માલિક હોય ને તો મારી દ્વારકાની નીકળી ગોપી નીકળે એ મારી દ્વારકાની નગરી ઢકાઈ જાય ત્યાંથી ગુગરી બ્રાહ્મણ જમીન હાલી નીકળ્યા એ બાબુ દ્વારકાની માલિકો આવ્યા હાંગડા વડર છતરપતિ ના રાજમાં
દ્વારકાની માલિકો આવી હાંગડા વટર છતરપતિને કીધું. હાંગડા વટર છતરપતિએ કીધું, બાપુ હે ગુગરી બ્રાહ્મણ ક્યાં ફર્યા? બાપુ મારવાડ સોરઠ. બાપુ જુનાગઢ ની માલિકો ગયા હતા, સોરઠ ની માલિકો ગયા હતા. બાપુ એક રાકવાટ ની એક ને એક બેન છે જેનું નામ હુરજા છે. બાપુ હુરજા દ્વારકાની માલિકો આવે ને તો આપણી દ્વારકાની નગરી છે ને ઢકાઈ જાય. અને ત્યારે હાંગડા વાઢાર છતરપતિઓ ભલા માણા દ્વારકાની માલિકો કોઈ દીવો કરે ને, કોઈ અગરબત્તી કરે, ભલા માણા એટલો નાસ્તિક હતો ને, કોઈને દીવો નો કરવા દે, કોઈને અગરબત્તી નો કરવા દે, એવો નાસ્તિકો. જેથી ગુગરી બ્રાહ્મણ જેથી હાંગડા વડે છતરપતિએ ઈ નારિયેલ આપ્યું અને ચીઠી આપી. મારા સાલાણી ઈ ચીઠી ગુગરી બ્રાહ્મણને કીધું કે લ્યો બાપુ આ પાછી જુનાગઢ આપી આવો. ગુગરી બ્રાહ્મણ પાછા જુનાગઢ આવ્યા. રાકવટ ની ચીઠી આપ્યું, નારિયેલ આપ્યું. અને રાકવટે ચીઠી ખોલી ને, ભુવાજી ચીઠી ની માલિકો લખ્યું હતું કે નહીં દઈશ તોય લઈ જઈશ ને દઈશ તોય લઈ જઈશ. ઓહો, તેથી હુરજાબા માનું રટણ કરે છે, તું હી મોમાય, તું હી મોમાય, તું હી મોમાય, તું હી મોમાય. બેને ભાઈ નું મોઢું ઉદાસ જોયું. રાકવટ ને ટેન્શન આવી ગયું, મગજ કામ કરતો બંધ થઈ ગયું. કેમ મારી બેન ને યાદ આવી? નથી નગારે ગાવ, નથી ઢોલનો ઢમકો, નથી ડાકની ડાંડે. હુરજા બેન પોતાના ભાઈ પાસે આવે છે. ભાઈ કઈ થયું છે? કઈ જુનાગઢ માથે તો કઈ આફત તો આવી નથી ને? ના બેન. તો ભાઈ કેમ તમારું ઓઢું મોઢાસ છે? તેથી હુરજા બેને એટલું કીધું, ભાઈ આજે તમે મને નો કહો ને તો આજે તમને મોમાઈ ના સોગન છે. આંખ માંથી કેવાઈ આ દળદળ આહુણા જા. કેવો રાકવાટ રોવે, રાકવાટ રોવે આ બેન પાહે. તેથી હુરજા બેને કીધું, ભાઈ તમે નો કહો ને તો તમને મોમાય માના સોગન છે. બેન દ્વારકાથી તારા માંગા આવ્યા છે અને બેન નાસ્તિક છે. દેવ દેવને માનતો નથી, દેવ દેવસ્થાનને માનતો નથી. અને બેન ન્યા તને કેમ દેવી? તેથી હુરજા બેને કીધું, ભાઈ મને કઈ જવામાં વાંધો નથી,
તેથી હુરજા બેને કીધું, ભાઈ પાછી ચીઠી મોકલો હાંગળા વાટર છતરપતિને કે મારી બેન હુરજા દીધી. અને ભુવાજી ઘડિયા લગન ને ઘડિયા વિવાવો ત્યારે હુરજા બેન ના લગન લખાણો હુરજા બેન ના લગન લખાણો ભલા મણા જુનાગઢ ની માલિકો એક ને એક બેન હતી હો. રા કવાટ ની એક ને એક બેન હતી. મારા સાલાની આખી જુનાગઢ ની નગરી સણગાઈ હો. બાપ રા કવાટે 13 પરજુ ભેગી કરી. બેન મારા સાલાણી બેન સાસરે જાતી હોય તો કયા ભાઈની આંખમાંથી આંસુ નો આવે? આ ધરતી માતે તો ભાઈ બેન ના પ્રેમ અમર રહી ગયા છે. સુરજા બેન સાસરે જાતા હતા ને તેથી એના ભાઈએ કીધું, બેન આજ તું માંગ અને આજ ઈ નો આપું ને તો મારું છત્રી પણ લાજવા. બેને તારા ભાઈ નું માથું માંગ ને જો તારા ભાઈ નું માથું નો આપું ને તો હું રાના પેટ નો નહોતો. તેથી હુરજા બેને કીધું, શું કીધું? એ વીરા નથી જોતી નથી જોતી, આ તારી લાખોની મોજ માને નથી જોતી. એ નથી જોતું નથી જોતું, તારું ગઢ જૂનાનું રાજ મારે નથી જોતું. નથી જોતી નથી જોતી, આ તારી લાખોની મોજ મારે નથી જોતી. તેથી હુરજા બેને કીધું, વીરા લાખોની મોજ મારે નો જોય, હીરા માણેક મારે નો જોય, તારો કામગરા મારે નો જોય. ભાઈ હું માંગુ ઈ તમે આપશો ને? ચાલો રાવ કવાટે એટલું કીધું, બેન કદાચ મારું માથું માંગને જો માથું ન આપું ને તો મારું છત્રી પણ લાજે. બેન મારું રા પણ લાજે. તેથી હુરજા બેને કીધું, ભાઈ તમારે દેવી હોય ને તો તમારી કડની દેવ મારે મોંમાં જોઈ છે. વાટ રોવે. ઓહો ત્યાં તો રાઘવત ની આંખની માલિકો હતી દળ દળ આહું ના જાય. સાલાણી ભાઈએ કીધું તું, રા કવાટે કીધું તું, બેન કદાચ રાનું માથું માંગ ને જો રા નું માથું ન આપું ને તો મારું રા પણ લાજવો. હુરજા બેને એમ કીધું, ભાઈ મારે લાખોની મોજ નો જોય, મારે હીરા માણેક નો જોય, તારું ગઢ જૂનાનું રાજ નો જોય, તારો કામગરા નો જોય.
પણ ભાઈ જી તારા મઠની માલિક ઓર જી તારી મોમાઈ બેઠી છે ને ઈ મારે જ હોય છે. તેદી રાખ વાટે કીધું બેન મોમાઈ માને તારી હારે આવવું હોય ને તો મને કાંઈ વાંધો નથી. મારા સાલાણી તેદી હુરજા બેને મોમાઈ મને કીધું માં સાસરે જાઉં છું ને તને લઈ જાવી છે. અને મોમાઈ તને લઈ જાવી છે પણ એક શરત. જો મોમાઈ ખોરાની આસ પાતળું આ ખોરો પાથરું અને ખોરું ઓડવીને જો મારા ખોરામાં આવે ને તો માનું મારી મોમાઈ મારી ભેગી આવી હતી હો. બાપ તેદી હુરજા બેને ઈ ખોરો પાથરો મારા સાલાણી એ ખોરો પાથરો ને ત્યાં તો ફરું ઉડીને હુરજા બેન ના ખોરામાં આવ્યો. ફરું ઉડીને કેવું હુરજા બેન ના ખોરામાં આવ્યો. ફરું ઉડીને હુરજા બેન ના ખોરામાં આવ્યું. તેથી ભાઈ કહે છે કે કર તો આપી હુરજાને કાપડે તેથી કરો વગર નો થયો કવાટ. કરની મોમાઈ હતી તો ઈ તો હુરજા બેન ને આપી દીધી. ત્યાંથી આ કર વગર નો કવાટ થયો. હુરજા બેન એક સીસમની પેટી બનાવી. એમાં માતાજીનું ખરું રાખ્યું અને થોડાક દિવસનો ગુગન હારે લીધો. જો દેવો માં મારી નાસ્તિક છે અને તેથી હુરજા બેન ને તેથી મારી સાલાણીની મોમાએ કીધું હુરજા જા નાસ્તિક છે અને નાસ્તિક ને જો આસ્તિક નો બનાવું ને તો સાલાણીની માતા મોમાઈ નહોતી બા.